विद्यार्थी मित्रों, गुड मॉर्निंग एवरीबडी। हूँ राधेश्याम भाई साहेब। आज આપણે સ્ટેન્ડર્ડ 12th में जो मुद्दो जो આપણો ચાલી રહ્યો છે, CTS કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, RTS રિસ્પોન્ડ ધ સેન્ટેન્સ, CTE કરેક્ટિંગ ધ એરર, બરાબર, અને એક લેંગ્વેજ ફંક્શન, આ બધામાં सम्मिलित एक જ મુદ્દાને ધ્યાનમાં રાખીને ચાલીએ છીએ। અને એમાં આજે એડવર્બ ક્લોઝ ઓફ ટાઈમ વિશે આપણે જોઈશું। આના પહેલાં આપણે મેનર વિશે બી જોઈ ગયા, સપોઝિશન વિશે બી જોઈ ગયા, બરાબર, શોઈંગ કન્ડિશન વિશે બી જોઈ ગયા, એમ રિઝલ્ટ વિશે બી જોઈ ગયા। તો હવે એડવર્બ ક્લોઝ ઓફ ટાઈમ, એડવર્બ ક્લોઝ ઓફ ટાઈમ મતલબ સમયદર્શક ક્રિયા વિશેષણ। સમયદર્શક ક્રિયા વિશેષણમાં કયા શબ્દોનો ઉપયોગ થાય? तो वेन, एज सून एज लॉन्ग एज, नो सूनर, हार्डली, स्केर्सली, डेरली અને બેરલી, આ શબ્દોનો ઉપયોગ થાય। હવે સૌથી અગત્યનો મુદ્દો આપણે દરેકમાં કહેતા આવ્યા છે કે એની વાક્ય રચના જે છે એ મસ્ટ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ। હવે અહીંયા જો ધ્યાન રાખવાનું, વેન, એઝ સૂન એઝ અને એઝ લોન્ગ એઝ એ ત્રણ સરખા છે। ત્રણમાંથી ગમે તે મૂકો, ચાલે, દોડે, ભાગ, કોઈ તકલીફ નહીં, ત્રણ સેમ છે। પણ એની વાક્યરચના પ્રમાણે કે વેન હોય કે એઝ સૂન એઝ હોય કે એઝ લોંગ એઝ હોય, એના પછી કરતા પ્લસ ક્રિયાપદનું ભૂતકાળ પ્લસ કર્મ પ્લસ કોમા અને બીજું વાક્ય સાદા ભૂતકાળમાં। નો સૂનરમાં જાઓ તો નો સૂનર પ્લસ ડીડ પ્લસ કરતા પ્લસ મુર્રુ પ્લસ કર્મ પ્લસ ધેનનું સ્પેલિંગ યાદ રાખજો, THEN ધેન, અને બીજું વાક્ય સાદા ભૂતકાળમાં રહેશે। થર્ડ નંબર, હાર્ડલી, સ્કેર્સલી, ડેરલી અને બેરલી, ચાર સેમ, ચારમાંથી ગમે તે મૂકો ચાલે। એના પછી હેડ પ્લસ કરતા પ્લસ ક્રિયાપદનું થર્ડ ફોર્મ પાસ્ટ પાર્ટિસિપલ પ્લસ કર્મ પ્લસ વેન અને બીજું વાક્ય સાદા ભૂતકાળમાં આવે। આ ધ્યાન રાખવાનું। હવે આનો મિનિંગ જે છે 1, 2 ને 3 જો અને તો એવું થાય। અહીંયા એ ઇફ અને અનલેસમાં જો આમ થશે તો આમ થશે, દરેકના કંઈક ના કંઈક સ્ટેપ હોય। હવે આમાં જેવા અને તેવા એવો મિનિંગ થાય, બરાબર। જેવા મેં મારા પિતાજીને જોયા, હું એમને મળવા માટે દોડ્યો। જેવા મેં મારા આચાર્ય સાહેબને જોયા અને હું ત્યાંથી ભાગ્યો। જેવો મેં કૂતરો જોયો અને હું દોડ્યો। જેવી મેં સ્કોડ જોઈ અને મેં કોપી છુપાવી દીધી, બરાબર। જેવી બસ આવી અને હું બસમાં બેસી ગયો। એટલે આ કોઈ પણ, આનો મિનિંગ એક રહે કે કોઈ પણ બે ક્રિયા નજીકના અંતરમાં સાથે થતી હોય અને એ બે સાથે થતી ક્રિયામાં જે ક્રિયા પ્રથમ થાય એમાં વેન, એઝ સૂન એઝ લોંગ એઝ, નો સૂનર, હાર્ડલી, સ્કેર્સલી, ડેરલી, બેરલીનો ઉપયોગ થાય અને બીજું વાક્ય હંમેશા સાદા ભૂતકાળમાં આવે। હવે આમાં એ પણ ધ્યાન રાખવાનું બેટા કે વાક્ય ક્યારેક સમજવું પડે। અહીંયા ભલે ત્રણમાંથી ગમે તે એક મૂક્યું હોય પણ ક્રિયાપદનું ભૂતકાળ છે તો બીજા વાક્યમાં ભૂતકાળ જ આવે, વર્તમાનકાળ હોય તો અહીંયા વર્તમાનકાળ આવે, એ ધ્યાન રાખવાનું। મોટાભાગે 95% એ આ પ્રમાણે જ પૂછે છે, પણ ક્યાંક ક્રિયાપદ બદલે કે અહીંયા વર્તમાનકાળ થાય, આપણે અહીંયા વર્તમાનકાળ રાખવાનું। અહીંયા ડુ કે ડઝ મૂકશે તો વર્તમાનકાળ જ થયું ને, તો અહીંયા મૂળરૂપ થઈ જશે, તો આ બી વર્તમાનકાળ રાખો। અહીંયા હેડ છે કે હેવ કે હેઝ મૂકે તો આ વર્તમાનકાળ રાખો। અહીંયા તમારે એક્ઝામમાં તમારા કોર્સમાં જે છે એ પ્રમાણે મેં મૂક્યું, એ વાક્ય રચના તમારે તમારી રીતે યાદ રાખવાની કે જેવા અને તેવા એવો મિનિંગ આમાં આવે। જો અને તો છે એ પેલા કન્ડિશનમાં જશે, દરેકનું અલગ અલગ મિનિંગ થતા હોય। ઇફ અને અનલેસમાં જો અને તો એવું આપણે કહીએ છીએ, એટલે એ પ્રમાણે ધ્યાન રાખવાનું। અહીંયા એક્ઝામ્પલ આ ત્રણના એના પ્રમાણે લીધા। જો વેન, એઝ સૂન એઝ અને એઝ લોંગ એઝમાંથી એક જ શબ્દ પસંદ કર્યો મેં। એઝ સૂન એઝ શી શો ધ ટાઈગર, જેવો એને વાઘ જોયો, શી શાઉટેડ અને એને બૂમ પાડી। તો આ બે ક્રિયામાં ક્રિયા પહેલી કઈ થઈ? વાઘ જોવાની કે બૂમ પાડવાની? તો બેટા પહેલાં વાઘ જોયો પછી બીજી ક્રિયા થઈ, બરાબર। તો જે ક્રિયા બે ક્રિયામાંથી જે ક્રિયા પ્રથમ થાય એ પ્રથમમાં જ as soon as long as, when, no sooner, hardly, scarcely, barely, barely
એનો ઉપયોગ થાય. મિનિંગ આ ત્રણે ત્રણનો કરશો કે બધાનો કરશો સેમ મિનિંગ, જેવા અને તેવા એવું થશે. જુઓ આનો મિનિંગ શું થયો કે જેવો એને વાઘ જોયો અને એને બૂમ પાડી. હવે અહીંયા વાક્યરચના બી ધ્યાન રાખવાની. નો સુનર તો અહીંયા નો સુનર, ડીડ તો અહીંયા ડીડ, કરતા તો સી, પછી મૂળરૂપ કયું છે તો અહીંયા સી, કર્મના સ્થાને ધ ટાઈગર, વાક્યરચના પ્રમાણે ધેન, બીજું વાક્ય સાદા ભૂતકાળમાં, બીજું વાક્ય કેમાં બદલાતું નથી. બરાબર. તો નો સુનર ડીડ સી ધ ટાઈગર, જેવો એને વાઘ જોયો ધેન સી શાઉટેડ, અને એને બૂમ પાડી. તો આપણે આ મિનિંગ આનો જ કર્યો તો એવો જ આનો થયો. ગ્રામેટિકલ સ્ટ્રક્ચર બદલી જાય બેટા, એની વાક્યરચનાનું ધ્યાન રાખવાનું. હાર્ડલીમાં બોલો સ્કેર્સલી, ડેરલી, બેરલી, ચારમાંથી ગમે તેનો ઉપયોગ કરો, કોઈ ફેર ના પડે. હાર્ડલી જો વાક્યરચના જુઓ, આ ચારમાંથી કયો શબ્દ પસંદ કર્યો હાર્ડલી, અને પછી શું હોય ભાઈ હેડ, તો અહીંયા હેડ, પછી શું જોઈએ કરતા તો અહીંયા કરતા, પછી ભૂતકુદન તો સીન, કર્મનું સ્થાન તો ટાઈગર, બે વાક્ય વચ્ચે શું હોય ભાઈ વેન, બીજું વાક્ય શું જોઈએ સાદો ભૂતકાળ. થઈ ગયું. મિનિંગ કરીએ. હાર્ડલી હેડ સી સીન ધ ટાઈગર વેન શી શાઉટેડ, જેવો એને વાઘ જોયો અને એને બૂમ પાડી. હવે મને એટલું કહી દો કે આ ત્રણમાં શું બદલાયું, શું કોઈ મિનિંગ બદલાય છે બેટા? તો ના, ફક્ત વાક્ય રચના બદલાય છે. તો આપણે યાદ રાખવાનું કે એ આપણને આ CTEમાં એ આપણને મદદ કરી શકે કે ભાઈ જો વાક્યમાં નો સુનર છે તો 100% જોડવા માટે શું આવે ભાઈ ધેન આવે. હાર્ડલી, સ્કેર્સલી, ડેરલી કે બેરલી છે તો શું આવે ભાઈ વેન આવે. તો આ ધ્યાનમાં રાખવાનું. ભૂલ છે ગમે તે મૂકશે, એને ખામી મૂકવાની છે, ગમે તે રીતની ભૂલ શોધશે. બરાબર. તમારે એની વાક્ય રચના યાદ હશે તો તમે ભૂલા નહીં પડો. RTS રેસ્પોન્ડ ધ સેન્ટેન્સમાં આપણે જાણીએ છીએ દરેકમાં એક સિસ્ટમ આવે. આશા નામનું કરતાં બોલે વોટ હેપન ધેન, કે ભાઈ શું થયું હતું ત્યારે. નીલમ બોલી કે એઝ સૂન એઝ આઈ રીચ્ડ, કે જેવી હું ત્યાં પહોંચી. બરાબર. તો એઝ સૂન એઝ હોય તો વાક્ય રચના તમને આ યાદ હોય તો તમે આમાંથી આરામથી શોધી કાઢો કે સાહેબ હોશિયાર છોકરું તો ફળ ધેન પકડી લે કે સાહેબ આ વસ્તુ આવે જ નહીં. કે સાહેબ એઝ સૂન એઝમાં ધેન તો કદી આવતું નથી એટલે આ ના આવે. એઝ સૂન એઝમાં વેન બી ના આવે તો સાહેબ આ બી ના આવે. તો બેમાં વિચાર ચલાવવાનો રહ્યો. તો એ આવે કાં તો ડી આવે. એ બંને સરખા છે પણ સરખામાં કંઈક હજુ ખામી છે કે આપણે પહેલું વાક્ય જોઈ લેવાનું કે ભાઈ એઝ સૂન એઝ આઈ રીચ્ડ, અહીંયા ભૂતકાળનો ઉપયોગ કર્યો છે. તો આપણું બીજું વાક્ય ભૂતકાળવાળું હોવું જોઈએ. તો ધ બસ લેફ્ટ ધ સ્ટેશન, ધ બસ લીવ ધ સ્ટેશન. તો આમાં લીવ છે અને આમાં લેફ્ટ. તો ભૂતકાળનું ક્રિયાપદ અહીંયા છે તો આ એક ભાગ ભૂતકાળ, તો બીજો ભૂતકાળ. તો આપણું સાચું શું આવે ભાઈ બેટા? એ આપણું સાચું આવે, આ પણ ના આવે. એમ આપણને વાક્ય રચના યાદ હોય તો એ ચારમાંથી આપણે શોધી શકીએ. હવે CTEમાં આ તમને 4 માર્ક્સમાં પૂછાય. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ 5 માર્ક્સમાં પૂછાય. બરાબર. એ ધ્યાન રાખવાનું. RTS એ 4 માર્ક્સમાં પૂછાય. લેંગ્વેજ ફંક્શન 3 માર્ક્સમાં પૂછાય. આમ ટોટલ 16 માર્ક્સમાં. આના લેક્ચરમાં બેટા મેં લગભગ આઈ થિંક 15 માર્ક્સ કહ્યા હતા, તો સોરી 16 માર્ક્સ થાય છે. બરાબર. મારે એકમાં ગણતરીમાં ભૂલ આવતી હતી. તો 16 માર્ક્સમાં અહીંયા એક પેસેજ આપી દીધો. પેસેજમાં 4ના નીચે ખામી મૂકી છે, એ ખોટું જ છે. તમારે સુધારીને આખો ફકરો લખવાનો, સુધારેલાની નીચે અંડરલાઇન કરવાની ફરજિયાત રહેશે. જો રહી ગઈ અથવા તો એકલા જો જવાબ લખ્યા તો માર્ક્સ જશે બેટા. નો સુનર ડીડ હી ફોન મી વેન આઈ રીચ ધેર. જેની વાક્યરચના તૈયાર હોય સાહેબ, જે વાક્યમાં નો સુનર એમાં વેન થોડું આવતું હોય સાહેબ, તો ધેન આવે. તો ધેનનું સ્પેલિંગ પણ યાદ રાખવાનું. તો પહેલી ખામી સુધરી ગઈ. હાર્ડલી હેડ આઈ ટેલ. હાર્ડલી જોડે હેડ ખરું, હેડ પછી ક્રિયાપદનું ભૂતકુદન આવે બેટા. ટોલ્ડ આવે, ટેલ ના આવે તો ટોલ્ડ. પછી જો હાર્ડલી વાળું વાક્ય બન્યું કે હાર્ડલી હેડ આઈ ટોલ્ડ હિમ, તો હાર્ડલીમાં ગ્રુપમાં ધેન થોડું આવે બેટા, વેન આવે. તો આ થયું વેન. બરાબર. આગળ જઈએ. ડેરલી હેડ, તો હાર્ડલી, સ્કેર્સલી, ડેરલી એમાં ધેન થોડું આવે બેટા, એમાં વેન આવે. તો આ આપણું સુધરી ગયું. અને આ રીતના સુધારીને આખો ફકરો સુધારેલો ફરી લખવાનો છે. એ ધ્યાન રાખવાનું છે. બરાબર. સારું. હવે
CTS અહીંયા લખ્યું, વાક્યરચના લખી દીધી, જનરલ એક્ઝામ્પલ આપી દીધું, પણ એક્ઝામમાં આવી રીતે પૂછશે કે ભાઈ એઝ લોંગ એઝ આઈ ફાઉન્ડ પોલીસ, જેવી મેં પોલીસ જોઈ ડોટ 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 કંઈ શોઈંગ ટાઈમ એવું લખી દેશે, કાં તો એ કૌંસમાં શબ્દ બી આપે તો એનો બી ઉપયોગ કરવાનો, ના આપે તો આપણી જાતે બનાવવાનું. તો અહીંયા જો એઝ લોંગ એઝ આઈ ફાઉન્ડ પોલીસ એટલું તો મેં એમને એમ લખી નાખ્યું. બીજું વાક્ય મારે લખવાનું છે, મારી રીતે આખા ગુજરાત રાજ્યમાં દરેકનો જવાબ અલગ આવે બેટા. અહીંયા શબ્દ આપ્યો હોત તો એનો ઉપયોગ તો આપણે કરવો, કૌંસમાં જે છે એનો ઉપયોગ મસ્ટ કરવો જ પડશે, નથી તો આપણી જાતે બનાવવાનું, અને છે તેનો ઉપયોગ કરીને જાતે બનાવવાનું. તો અહીંયા એઝ સૂન એઝ આઈ ફાઉન્ડ પોલીસ, જેવી મેં પોલીસ જોઈ, આઈ રેન અવે ફ્રોમ ધેર, એવો હું ત્યાંથી ભાગ્યો. તો આપણને મનપસંદ ગમે તે લખો. કોઈ સ્ટુડન્ટ એવું લખે, જો મેં શું લખ્યું કે ભાઈ એઝ સૂન એઝ આઈ ફાઉન્ડ પોલીસ, જેવી મેં પોલીસ જોઈ, આઈ રેન અવે ફ્રોમ ધેર, હું ત્યાંથી ભાગ્યો. કોઈ બીજું સ્ટુડન્ટ શું બનાવે, એઝ સૂન એઝ આઈ ફાઉન્ડ પોલીસ, કે જેવી મેં પોલીસ જોઈ, બરાબર, આઈ રેન ટુ મીટ હિમ, હું એમને મળવા માટે ગયો. ગમે તે લખો, ટૂંકમાં ધ્યાન રાખવાનું, એક ભાગ ભૂતકાળ તો બીજો ભાગ ભૂતકાળ, એમાં ભૂલ થવી જોઈએ નહીં. જેને કમ્પ્લીટ ધ સેન્ટેન્સની વાક્યરચના યાદ હશે એ બધામાં સફળ થશે ને થશે. બરાબર, આના પછી સમજી જવાનું. સેકન્ડ એક્ઝામ્પલ, ધેન આઈ રેન અવે ફ્રોમ ધેર. હવે ધેન આઈ રેન અવે ફ્રોમ ધેર આપ્યું તો આના પરથી મને એટલી તો ખબર પડે, સાલું ધેન આવ્યું તો નો સૂનરથી ચાલુ કરવું પડે. જુઓ, આ ધેન તો નો સૂનરથી ચાલુ થયું, બરાબર, એ ધ્યાન રાખવું. તો વાક્યરચના આપણને ખબર હોય કે નો સૂનર ડુ મૂકવું, નો સૂનર ડઝ મૂકવું, નો સૂનર ડીડ મૂકવું. તો બીજું વાક્ય એમને જે નીચે ઉતારીમાં જો રેન આપ્યું છે, ભૂતકાળ છે, તો આપણે ડીડ કરવું પડે. વર્તમાનકાળ હોય તો ડુ કે ડઝ કરવું પડે. તો નો સૂનર આવી ગયું, ડીડ આવી ગયું, કર્તા તરીકે આઈ આવી ગયો, ક્રિયાપદનું મૂળરૂપ, તો ઉપરનું વાક્ય ફાઉન્ડ છે તો મૂળરૂપ ફાઇન્ડ કરવું પડે, કર્મના સ્થાને પોલીસ, પછી ધેન આઈ રેન અવે ફ્રોમ ધેર. આ વાક્ય આખું નીચે ઉતારી દેવાનું. તો નો સૂનર ડીડ આઈ ફાઇન્ડ પોલીસ, ધેન આઈ રેન અવે ફ્રોમ ધેર, આવું થાય. હવે આ ભાગ અહીંયા લખ્યો તો આગળનું વાક્ય ગમે તે લખાય, તમે ગમે તે શબ્દ લાવી શકો છો, બરાબર છે. અહીંયા માની લો તમે શું કરી શકો, આઈ રેન અવે ફ્રોમ ધેર. અહીંયા હું આગળનું વાક્ય તમારે બદલવાનું છે તો હું શું કરી નાખું, કદાચ બીજો વિદ્યાર્થી શું કરે, નો સૂનર ડીડ આઈ, અલગ જ વાક્ય બનાવવાનું છે ને, નો સૂનર ડીડ આઈ શો અ ડોગ, જેવો મેં કૂતરો જોયો, ધેન આઈ રેન અવે ફ્રોમ ધેર, હું ત્યાંથી ભાગ્યો. તો બરાબર તો છે, બરાબર. મિનિંગ તૂટવો ના જોઈએ, બરાબર. કોઈ પણ બે ક્રિયા નજીકના અંતરમાં સાથે થતી હોય અને એ બે ક્રિયામાંથી જે ક્રિયા પ્રથમ થાય એમાં તમે એડવર્બ ક્લોઝ ઓફ ટાઈમનો ઉપયોગ કરી શકો. મતલબ કે વેન, એઝ સૂન એઝ લોંગ એઝ, નો સૂનર, હાર્ડલી, સ્કેર્સલી, ડેરલી, બેરલી નો ઉપયોગ તમે કરી શકો. વાક્ય રચનાનું ખાસ ધ્યાન રાખવાનું. અને અત્યાર સુધીના રેકોર્ડ પ્રમાણે એવું કહેવામાં આવે તો આ એક એવું સ્ટેપ છે એડવર્બ ક્લોઝ ઓફ ટાઈમ કે જેમાંથી બોર્ડે લગભગ 80% પેપરમાં આને પૂછેલું જ છે. એટલે બહુ ધ્યાન રાખવાનું, અને જેવું કહેવામાં આવે કે આનું ખાસ ધ્યાન રાખવું તો એમાં ખાસ ધ્યાન રાખજો, બરાબર છે. સારું બેટા, ચલો હવે પછીના લેક્ચરમાં આપણે મળીશું. થેન્ક યુ, ટેક કેર.